આજે આપણે બનાવીશું કોઈપણ વ્રત કે ઉપવાસમાં ઝટપટ બની જાય એવી વ્રતની થાળી. વ્રતની આ થાળી બનાવવા માટે માત્ર અડધો કલાકનો સમય થાય છે. ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થાય છે, એટલે તમે ખૂબ જ ઓછા સમયમાં આ થાળી બનાવીને ખાઈ શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. વ્રતની થાળી બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલા બટાકાને પહેલેથી જ બાફી લીધા હતા. હવે બટાકાનું શાક બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. મસાલો તૈયાર કરવા માટે મિક્સર જારમાં 2 થી 3 ચમચી જેટલા શેંગદાણા, થોડો લીલો ધાણો, થોડું લીલું નાળિયેર અને જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં ઉમેરવા. સાથે નાનો ટુકડો આદુનો અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું. હવે મસાલાને દરદરો ક્રશ કરી લેવાનો છે. આપણે અહીં મસાલો ક્રશ કરી લીધો છે. હવે આપણે બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું. જો તમે ઉપવાસમાં લાલ મરચું ખાતા હો તો લીલા મરચાંની જગ્યાએ તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો. મેં અહીં લીલું મરચું ઉમેર્યું છે. હવે શાક બનાવવા માટે કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે તેલમાં 5 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. સાથે થોડા કઢી પત્તા ઉમેરવાના છે. હવે આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે અને પેસ્ટને 1 થી 1.5 મિનિટ માટે ધીમા તાપે સાંતળી લેવાની છે. હવે પેસ્ટને 1 થી 1.5 મિનિટ માટે સાંતળી લીધી છે. એમાં હવે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. હવે પાણીને સરસ રીતે ઉકાળી લેવાનું છે. પાણી ઉકળે એટલે એમાં બાફેલા બટાકાને હાથેથી જ મેશ કરીને ઉમેરી દેવાના છે. હાથેથી ક્રશ કરીને ઉમેરવાથી બટાકાના શાકની ગ્રેવી થોડી થીક થાય છે. તમે એને ટુકડામાં કટ કરીને પણ ઉમેરી શકો છો. હવે બટાકા ઉમેરી દીધા પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. બટાકાનો મસાલો બનાવતી વખતે આપણે થોડું સિંધવ મીઠું ઉમેર્યું હતું. હવે બટાકાના ભાગનું આપણે મીઠું ફરીથી ઉમેરી દેવાનું છે. અહીં બટાકાને તો આપણે પહેલેથી જ બાફી લીધા હતા, એટલે વધારે કૂક કરવાની જરૂર નથી, પણ મસાલો અને બટાકા સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે એને 3 થી 4 મિનિટ સરસ રીતે ઉકાળી લેવાની છે. બટાકાનું સૂકું શાક કે સૂકી ભાજી તો તમે બનાવી જ હશે, પણ આ રીતે એકવાર રસાવાળું શાક પણ ટ્રાય કરજો. તમને એ પણ ખૂબ જ પસંદ આવશે. ઉપવાસ માટેનું બટાકાનું રસાવાળું શાક બનાવીને તૈયાર કરી લીધું છે. એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. લીલા ધાણા ઉમેરીને શાકને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. હવે લીંબુનો રસ ઉમેર્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. લીંબુના રસને શાકમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીં આપણે બટાકાની ફરાળી કટલેટ બનાવીને તૈયાર કરીશું. એના માટે 5 થી 6 નંગ જેટલા બાફેલા બટાકા લીધા છે. હવે એમાં 3 થી 4 ચમચી જેટલા અધકચરા વાટેલા કાચા સિંગદાણા, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, કાપેલા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે એમાં 1 ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બટાકાને એકદમ સરસ રીતે મસળીને એકદમ સ્મૂધ માવો બનાવીને તૈયાર કરી લેવાનો છે. કટલેટ માટે બટાકાનો માવો બનાવીને તૈયાર કરી લીધો છે. અહીં આપણે એકલા બટાકાની જ કટલેટ બનાવીને તૈયાર કરીશું. જો લોટ ઢીલો લાગે તો તમે બટાકાના માવામાં પણ થોડો રાજગરાનો લોટ ઉમેરી શકો છો. અહીં માવામાં લોટ ઉમેરતા લોટનો સ્વાદ વધારે આવે છે, એટલે મેં એકલા બટાકાની જ કટલેટ બનાવી છે. ખાલી આપણે કોટિંગ કરવા માટે જ થોડો રાજગરાનો લોટનો ઉપયોગ કરીશું. હવે આ રીતે બધી કટલેટ બનાવીને તૈયાર કરી લેવાની છે. અહીં મેં બધી બટાકાની કટલેટ વાળીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એને રાજગરાના લોટથી કોટ કરી દેવાની છે. અહીં મેં 3 થી 4 ચમચી જેટલો રાજગરાનો લોટ લીધો છે. હવે કટલેટને બંને તરફ રાજગરાના લોટથી કોટ કરી લેવાની છે. બટાકાની કટલેટને આ રીતે રાજગરાના લોટથી કોટ કરવાથી જ્યારે આપણે એને કૂક કરીશું ત્યારે એ ચોંટશે નહીં અને સરસ રીતે બહારથી ક્રિસ્પી થઈ જશે. આપણે બટાકાના માવામાં રાજગરાનો લોટ કે સિંગોડાનો લોટ નથી ઉમેર્યો, એટલે એ થોડી અનઇવન થશે, પણ એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. હવે બધી કટલેટને રાજગરાના લોટથી કોટ કરી લીધી છે. હવે કટલેટને આપણે શેલો ફ્રાય કરી લઈશું.
જો તમે કટલેટને ડીપ ફ્રાય કરવા માંગતા હો તો બટાકાના માવામાં રાજગરાનો અથવા તો શિંગોડાનો લોટ ઉમેરીને પછી કટલેટ બનાવીને તૈયાર કરવી, નહીં તો કટલેટ તળતી વખતે છૂટી પડી જશે. કટલેટ શેલો ફ્રાય કરવા માટે એક નોનસ્ટિક પેનમાં 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને હવે નોનસ્ટિક પેનમાં આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. હવે પેનમાં બધી બટાકાની કટલેટ આપણે રાખી દઈશું. હવે એક બાજુ 1 થી 2 મિનિટ કૂક કરીને એને ચમચી વડે આ રીતે પલટાવી લેવાની છે. જરૂર લાગે તો થોડું થોડું તેલ વચ્ચે વચ્ચે ઉમેરતા જવાનું છે. હવે બટાકાની કટલેટને બંને તરફ સરસ રીતે શેકી લીધી છે. બટાકાની કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ફરસાણ પણ બનાવીને તૈયાર કરી લીધું છે. હવે આપણે એક મીઠી વસ્તુ બનાવીને તૈયાર કરીશું. અહીં આપણે સાબુદાણાની ખીર બનાવીને તૈયાર કરીશું. એના માટે એક પેનમાં 500 ml જેટલા દૂધને ગરમ કરી લીધું છે. હવે એમાં અડધીથી પોણી વાડકી જેટલા સાબુદાણા ઉમેરી દઈશું. સાબુદાણાને અહીં મેં અડધો કલાક માટે પલાળી લીધા હતા. હવે સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી દૂધને ઉકાળી લેવાનું છે. હવે સાબુદાણાને દૂધમાં ઉકાળતા 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં થોડી ખાંડ ઉમેરી દઈશું. અહીં મેં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમને જે પ્રમાણેની મીઠાશ જોઈતી હોય એ પ્રમાણેની ખાંડ તમે ઉમેરી શકો છો. હવે ખાંડ ઉમેર્યા પછી પણ દૂધને 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. એમાં હવે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને થોડી કાપેલી બદામ ઉમેરી દઈશું. તમે બીજા ડ્રાયફ્રૂટ પણ આમાં ઉમેરી શકો છો. હવે સાબુદાણાની ખીર થોડી થીક થાય ત્યાં સુધી એને ઉકાળી લેવાની છે. સાબુદાણાની ખીર થીક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સાબુદાણાની ખીરને ઠંડી કરી લઈશું. હવે આપણે પૂરી બનાવીને તૈયાર કરીશું. અહીં મેં અડધી વાડકી જેટલો રાજગરાનો લોટ લીધો છે. એમાં 5 ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે એમાં 1 ચમચી જેટલું તેલ લઈને તેલને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે અહીં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મેં એક કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. પૂરીનો લોટ બાંધતી વખતે લોટને ઢીલો નથી રાખવાનો, થોડો કડક જ બાંધવાનો છે. જો ઢીલો રાખશો તો પૂરી તેલ વધારે પીશે. લોટ બાંધીને લોટને 5 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. હવે લોટને ફરીથી મસળીને એના લુવા કરી લેવાના છે. અહીં મેં અડધી વાડકી જેટલો જ લોટ લીધો છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હો તો રાજગરાનો લોટ થોડો વધારે લેવાનો છે. હવે અહીં મેં લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. પૂરી વણવા માટે પાટલી ઉપર આપણે એક પ્લાસ્ટિક શીટ પાથરી દેવાની છે અને એના ઉપર એક લુવો મૂકીને વેલણની મદદથી પૂરી વણીને તૈયાર કરી લેવાની છે. રાજગરાના લોટની પૂરી વણતી વખતે એની કિનારીઓ થોડી ફાટે છે. કિનારીઓ ફાટવા છતાં પણ પૂરી ખૂબ જ સરસ ફૂલીને તૈયાર થાય છે. પૂરી તળતી વખતે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે. તેલમાં પૂરી ઉમેર્યા પછી એને થોડી આ રીતે પ્રેસ કરવાથી પૂરી એકદમ સરસ ફૂલીને તૈયાર થાય છે. રાજગરાની પૂરી તળાઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે બાકીની પૂરી પણ તળી લઈશું. તમે પણ ઉપવાસમાં કે વ્રતમાં આ રીતે ખૂબ જ ઝડપથી વ્રતની થાળી બનાવીને તૈયાર કરી શકો છો. રાજગરાની પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે થાળીને સર્વ કરીશું. સૌથી પહેલાં થાળીમાં આપણે બટાકાનું શાક, તૈયાર કરેલી સાબુદાણાની ખીર સાથે બનાવેલી બટાકાની કટલેટ સર્વ કરીશું. હવે કટલેટ સાથે ખાવા માટે અહીં મેં નારિયેળની ચટણી બનાવીને તૈયાર કરી છે અને સાથે તૈયાર કરેલી રાજગરાની પૂરી સર્વ કરીશું. તમે પણ વ્રત ઉપવાસમાં આ રીતે એકવાર વ્રતની થાળી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.